જોજો બરાબર. યાર હવારો ના મારા કાકો ત્યાં ને દવા ત્યાં જોઈ. અલ્યો અલ્યો કાકા, ઓ કાકા. હા અરે ચમ આમ બેઠા તમે હવારો ને તો ઘેરથી એમ નીકળ્યા કઈ કે નેદવા જવું અને નહીં નેતા ને એમને એમ બેહ્યા હતા એમ. શું કરું નેદી મને એ સમજ નહીં પડતી કે નેદી કરું શું. ચમ કાકા? કારણ કે અત્યાર સુધીનો વૈતરો દવા સ્વાટીને મરી ગયો હું. લાકડો કળાઈને મરી ગયો હું. હવે જયારે માલ ઉતરવાની શરૂઆત થી અને હવે ભાવ મળતો ને તો આ મારી વેદના ને વ્યથા હું કન જઈને કહું. અને હવે કરવું તો કરવું શું? હવે એમ થઈ ગયું હોય કે મોનો કોટો જે કદાચ આ ભેડો મારું ને મારે નહીં મારવી અને તો પી જવી એમ થઈ ગયું. અરે ના કાકા એવું ના કરતા યાર. ખેડૂતને તો આવી વેદના આવવાની ને જવાની. ચમ કે જો ખેડૂત ખેતી કરતું રહી જશે તો આ જનતા કરશે તો કરશે હું. એટલે આ જનતા હજી તેલ લેવા હે અને જનતા જો જાજી હોત તો મારે આજે આ પરિસ્થિતિ ના હોત બાપા. આ પરિસ્થિતિ ના હોત. જો હું તને બતાવું આ મારું ગઈકાલનું બિલ જોજો બરાબર. વાંચ તો ખબર પડે જનતાને. હારું સાચી વાત કાકા. ભેડાનો 300 રૂપિયા ભાવે જ્યું તમારે? અલ્યા બુડા જો આ 300 રૂપિયા ભાવ આ 89 કિલો 500 ગ્રામ મારા ભેડા થયા અને હોલહન 44 રૂપિયાના ભેડા. આજે 5 મણ ભેડાના 1 મણ ભેડાના ભાવના બદલે આજે 5 મણ ભેડાનો ભાવ. હા હે તો આ કન જઈને કેવું? એટલે કાલે મેં જયારે ભેડા વેણ્યા ને એના પેલો 19 રૂપિયાની તો અમે દવા સોટી હે 14 મોણ કરીને મેં વેણાયા હે બરોબર હે. તો આ કરવું શું? મારા પૈસા મોણો નાલવા કે દવા વાળા નાલવા? એટલે આ ભેડા કરીને કશું લેવાનું નહીં, ઉડતું ઘરનું મેલવાનું. આ ઘરના મેલવાના થયા. હવે કરવું શું મારે બોલ હે? તો આ ખેડૂત દવા ના પીવા આત્મહત્યા ના કરે તો શું કરે હે? આ ખેડૂતનું કોઈ બંધારણ જ નહીં, ખેડૂતનું કોઈ સંગઠન જ નહીં હે. કારણ કે દરેક બંધારણ થાય હે તો આ ખેડૂતના ભાવનું બંધારણ છે એમ નહીં થતું. હું તો એમ કહું કે અત્યારે મિનિમમ 1000 થી 1200 રૂપિયા ભાવ મળવો જોઈએ. એના બદલે આજે 350 રૂપિયા ભાવ બરોબર. તો ખેડૂત તો જીવે કે મરે હે? અને ખેડૂત આત્મહત્યા ના કરે તો કરે શું હે? કારણ કે સારું શેજને તો સરકારને જાગૃત થવું જોઈએ. આ ખેડૂત કરશે તો કરશે શું? કારણ કે અત્યારે સામાન્ય દવા લાવો તો દવાની ઉપર ફિક્સ રેટ. વિકાસની દવા 450 રૂપિયા, મોલો મચ્છીની દવા કે 350 રૂપિયા. તો દરેક વસ્તુનો ભાવ ફિક્સ બરોબર. તો ખેડૂતની ખેતીની જે આવક થાય એનો જ કોઈ ફિક્સ ભાવ નહીં. આ ખેતી કરતા કરતા આપડે મિનિમમ કેટલો ખર્ચો થયો યાર? કેટલો ખર્ચો થયેલો? તો હવે તો મને એ સમજે નહીં પડતી આ ભેડા રાખવા કે કાઢી નાખવા કે જો મજૂરી મળતી નહીં અત્યારે શું કરવું? કના કેવી આ ખેડૂતની વેદના કેવી તો કેવી કના? પણ આ સરકારે નહીં સમજતી ને. ભેડા વેણા એટલે ઓગરોમાં લોહી ફૂટી જાય હે અને માર્કેટમાં જઈએ હે તો કે 250 રૂપિયા 300 રૂપિયા. અલ્યા તમે આ ખેડૂતની મશ્કરીઓ કરો હો? તમે જરીક તો વિચારો કે ખેડૂતની હાલત શું હે અને શું થશે. પણ ના, ખેડૂત હમું તો જોવું જ નહીં. ખેડૂતનું જે થવું હોય એ થાય. જીવત હોય અને મરત હોય બસ. ખેડૂત કોઈ દન ઊંચો ના આવવો જોઈએ. બધા જ ઊંચા આવે ચાલે, બાકી ખેડૂત નહીં. તો આ ખેડૂત મિત્રોને થોડુંક કહી દો તો મિત્રો વિડીયો વાયરલ થાય. કઈક સંગઠન કરો અને તમારા પકવેલા પાકનો ભાવ આવે એવું કંઈક કરો. કારણ કે તમે સંગઠન નહીં કરો તો ખેડૂત આજે નહીં ઊંચો આવ્યો અને કાલે ઊંચો નહીં આવવાનો. જો કદાચ તમે સંગઠન કરશો તો જ તમને કોનો ભાવ મળશે, બાકી મળવાનો નહીં મિત્રો. તો આ વિડીયો બધા ખેડૂત મિત્રોને મોકલી દો અને આગળ સરકાર જોડે પોકો તો સુધી શેર કરી દો. તો જય હિન્દ, જય રણછોડ.